ગામડા હવે શહેર જેવા બની રહ્યા છે, પણ પ્રશ્ન એ છે, શું ભૌતિક સુખોની દોડમાં આપણે ગામડાની આત્મા તો નથી ગુમાવી રહ્યા? અથવા પહેલા ગામડામાં દિલો જોડાતા હતા, હવે માત્ર ઘરો મોટા થયા છે, સંબંધો નહીં. ગામડામાં હવે શહેરની લહેર આવી છે, જીવનની સાદગી પર ચમકનો પડદો છવાઈ ગયો છે. જે ગલીઓમાં ક્યારેક નિર્દોષ હાસ્ય ગૂંજતું હતું, ત્યાં આજે બ્યુટી પાર્લર અને પાણીપુરીની રોનક છવાઈ ગઈ છે. ચંપલની સાદગીને સેન્ડલે પાછળ મૂકી દીધી અને જીન્સ ટી શર્ટે પરંપરાને ધીમે ધીમે ઢાંકી દીધી. મોબાઈલ હવે માત્ર સાધન નથી રહ્યો, એ જ મિત્ર છે, એ જ પિયર છે, એ જ મહિયર છે. સાયકલની ધીમી મજા હવે ક્યાં રહી? મોટરસાયકલનો અવાજ આખો દિવસ ગામમાં ગૂંજે છે. બળદગાડીનો શણગાર હવે યાદોમાં જ રહી ગયો અને મોટરકારની ચમક હવે ગૌરવ બની ગઈ. પંગતની એકતા ભૂલાઈ ગઈ. હવે બુફેમાં લોકો સાથે ઊભા તો રહે છે, પણ દિલથી દૂર થઈ ગયા છે. સહકુટુંબ પધારજો જેવી લાગણી ક્યાં ખોવાઈ ગઈ. હવે માત્ર એક વ્યક્તિ હાજરી આપશો લખાઈ રહ્યું છે. ઓટલાની વાતો હવે બંધ દરવાજાઓમાં કેદ થઈ ગઈ અને ચલમની સુગંધ બીડીના ધુમાડામાં ખોવાઈ ગઈ. જે પાડીએ ક્યારેક પ્રેમ અને સંબંધો સાચવ્યા હતા, આજે ત્યાં દિવાલો ઊભી થઈ ગઈ છે. પહેલા પડોશમાં શું રંધાયું એની ખુશ્બુ આવતી હતી, હવે પોતાના ઘરમાં શું બનાવવું એની જ ચિંતા છે. આપણું ધીમે ધીમે પોતાનું બન્યું અને પોતાનું હવે મારું બની ગયું. હા, ગામડામાં શહેરની લહેર તો આવી ગઈ છે, પણ ક્યાંક ગામડાની આત્મા ધીમે ધીમે ખોવાઈ રહી છે. ભૌતિક સુખો જરૂરી છે, પણ વિકાસ સાથે સંબંધો, સંસ્કાર અને ગામડાની આત્મા બચી રહેવી એ પણ એટલું જ જરૂરી છે.